ગરના મૂળી તાલુકાના સરા ગામે શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં બુટલેગરો દ્વારા નિર્દોષ વિદ્યાર્થીની સ્કૂલ બેગનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે। જાગૃત ગ્રામજનોએ શંકાના આધારે એક વિદ્યાર્થીની બેગ તપાસતા તેમાંથી પુસ્તકોના બદલે દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી। આ મુદ્દામાલ સાથે લોકો જ્યારે પોલીસ ચોકી પહોંચ્યા ત્યારે હોમગાર્ડની હાજરીમાં જ એક મહિલા બુટલેગર દારૂનો જથ્થો પરત લઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। પોલીસના નબળા વલણ અને ખુલ્લેઆમ ચાલતા દારૂના વેચાણ વિરુદ્ધ રોષે ભરાયેલા ગ્રામજનો અત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઉપવાસ પર ઉતરી ગયા છે। નમસ્કાર મિત્રો, આજ રોજ મૂળી તાલુકાના સરા ગામમાં દેશી દારૂમાં અમે સૌ મિત્ર દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને અમે હોમગાર્ડ દ્વારા પોલીસ સ્ટેશનમાં મૂકી ત્યારે અહીંના બુટલેગર દ્વારા એ દારૂ લઈ જવામાં આવ્યો છે। ત્યારે અમારી એટલી જ માંગ છે કે અહીંયા તાત્કાલિક ધોરણે એને પકડીને લાવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ત્યાં સુધી અમે આ ધરણા ઉપરથી ઊભા થવાના નથી। ભૂખ હડતાલ અમારે થાય એટલી ભલે 1 દિન 2 દિન 5 દિવસ થાય છે પણ અમે ઊભા થવાના નથી। તાત્કાલિક ધોરણે એની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી। અમારે યુવા મિત્ર દ્વારા આજે સરામાં દેશી દારૂમાં જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે સરા આઉટ પોલીસ સ્ટેશને અમે હોમગાર્ડ 2 હતા જવાન વિજયભાઈ અને ભીમાભાઈ, તેને અમે મુદ્દામાલ સોંપી દીધો હતો અને એક નાનું બાળક હતું ત્યારે એને આપણે દ્રશ્ય ન આવે એમાં પ્રમાણે અમે કીધું હતું। ત્યારે થોડીક વારમાં અહીંયા મહિલા બુટલેગર રાધા કરીને છે તે મુદ્દામાલ સહિત લઈ ગઈ છે। ત્યારે અમે હાલ 1 દિવસની અંદર ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણે એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામાં દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। મહિલા બુટલેગર છે રાધાબેન દેવી પૂજક, ગૌરીબેન દેવી પૂજક, એ વિષયમાં અમારા ભીમાભાઈ પણ થોડીક માહિતી આપશે। આજે અમે સરા ગામે બધા સાથી મિત્રો અમારી આખી ટીમ આજે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કે અમારી એટલી જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બુટલેગરોને પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી અને આપ જોઈ શકો પોલીસ સ્ટેશનની બહાર અમે સૌ સાથી મિત્રો બેઠેલા છીએ અને ત્યારે ભીમાભાઈ હોમગાર્ડ અને વિજયભાઈ હોમગાર્ડ અહીંયા હાજર હતા। મુદ્દામાલ અમે જનતા રેડ કરીને પકડેલો, પોલીસ સ્ટેશને મૂકેલો, છતાં બુટલેગરો જનકબેનની ટીમની એટલી હિંમત છે કે હોમગાર્ડ જવાનો હોય હાજર છતાંય જો એ લઈને જતા હોય તો કાલ સવારે અમને પણ આપશે એ માટે અમે કરી રહ્યા છીએ। કાલે કોઈ પરિવારને અમારામાં સભ્યને કંઈ પણ થાય છે તો એના જવાબદાર આ બુટલેગરો હોય છે। જય હિન્દ, જય ભારત।